વલસાડ શહેરના બેચર રોડ પર આવેલી રોયલ રેસિડેન્સીમાં ચોરીની ઘટના સામે આવી છે। ત્યારે એ વિંગના ફ્લેટ નંબર 301માં રહેતો મંસૂરી પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો। આ દરમિયાન તસ્કરોએ ફ્લેટના દરવાજાનો નકૂચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો। ત્યારે તસ્કરો લાકડાના કબાટમાંથી રોકડા રૂપિયા 2 લાખ અને સોના ચાંદીના દાગીના ચોરી ફરાર થયા હતા। ત્યારે મોડી સાંજે ઘર પરત ફરેલા મંસૂરી પરિવારે દરવાજો ખોલતા પાડોશીઓ અને સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી। ત્યારે વલસાડ સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। હાજી બેન, આપનું નામ? हाँ, मैं सालिया मंसूरी, मैं रॉयल अपार्टमेंट में से बोलूँ छूँ। અમે લગ્નમાં ગયા બપોરે 3:30 વાગે તો અમારા ઘરમાં ચોરી થઈ ગઈ। લોક તોડીને બધા દાગીના અને રોકડ રકમ બધા લઈ ગયા। કોઈ અજાણ્યા 2 માણસ આવેલા ને બધું વસ્તુ અમારી લઈ ગયા। એ પછી અમારા ઘરવાળા આવ્યા તો જોયું તો લોક તૂટેલું હતું, તો જોયું તો બધા દાગીના ગાયબ। 2 ખાનામાં, એક ખાનામાં દાગીના બધા હતા ને એક ખાનીમાં રોકડ રકમ હતી 2 લાખ જેવો હતા ને દાગીના 2 ખાના બહુ બધા મૂકેલા, છોકરાઓના વહુના બધા જ દાગીનામાં હતા। એની એ બી 15 તોલા જેવું સોનું હતું અમારું એક જ ખાનામાં। એમાં બી રોકડ પૈસા હતા અમારા। તે બધા 2 ખાના સાફ કરી ગયા। એ કોઈ જાણીતું માણસ જ લાગતું છે મને તો। કોણ છે એનું નામ નહીં કહેવાય, કોણ હશે એ તો। ઘટનાની જાણ પોલીસને કરી છે ખરા? ઘટનાની જાણ પોલીસને કરી, અમે પોલીસ ઇન્ક્વાયરી ચાલુ છે અમારી।